દોસ્તો દેવાયત ખવડ અને બ્રિજરાજ દાન ગઢવી વચ્ચેનો વિવાદ હાલ જોર પકડી રહ્યો છે। દોસ્તો આપણે જાણીએ છીએ દેવાયત ખવડ આ પહેલા પણ અનેક વખત ચર્ચાનો વિષય બન્યા છે। આખરે અનેક વખત એમને ડાયરાઓમાં વિવાદ થતો હોય એવી વાતો સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે। ત્યારે હાલ ખૂબ મોટા સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં બંને કલાકારો એકબીજાની સામે વાક યુદ્ધ કરી રહ્યા છે। જેમાં જોઈ શકાય છે કે દેવાયત ખવડ અને બ્રિજરાજ દાન ગઢવી એક પછી એક પોતાના નિવેદનો આપી રહ્યા છે। ત્યારે આખરે શું તમને ખબર છે? આખરે શું સચ્ચાઈ છે? આખરે વાક કોનો છે કે પછી આ ઘટનાઓ શા માટે આવી બની રહી છે? આખરે કલાકારીની દુનિયામાં આ શું થઈ રહ્યું છે? ત્યારે શું તમને આ તમામ બાબતો વિશેના સવાલો થાય છે? આખરે આ તમામ ઘટનાઓ પાછળ શું સત્ય હોઈ શકે છે? આ તમામ બાબતો વિશે અમે વાત કરીશું, માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને કરી દેજો એક લાઇક, અને ચેનલ પર જો તમે પહેલીવાર આવ્યા છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો। અને હા, આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। દોસ્તો છેલ્લા કેટલાક સમયથી દેવાયત ખવડ અને બ્રિજરાજ દાન ગઢવી વચ્ચેનો જૂનો વિવાદ ફરીથી ચર્ચામાં આવ્યો છે। જી હા દોસ્તો, અમે વાત કરી રહ્યા છીએ કલાકારોના આ વિવાદની। બંને કલાકારો વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે। બ્રિજરાજ દાન ગઢવી અને દેવાયત ખવડ પર એમણે સીધા પ્રહાર કરતો એક વિડીયો જાહેર કર્યો છે। બ્રિજરાજ દાને દેવાયત ખવડ ખુલ્લી ચેતવણી આપતા કહ્યું કે તેને મોરે મોરાનો શોખ હોય તો મારી પણ તૈયારી છે। સમાધાન પછી પણ ચાળા કર્યા હોવાનો અને ચારણ સમાજનું અપમાન કર્યા હોવાનો બ્રિજરાજ દાન ગઢવીએ આરોપ લગાવ્યો છે। એમણે કહ્યું છે કે સહન થતું હતું ત્યાં સુધી હવે અમે સહન કર્યું છે, માપમાં પણ રહ્યા છીએ, અને હવે પાછા વળી જાય તો એ લોકો સારું છે। નોંધનીય છે કે બંને વચ્ચેના વાક યુદ્ધ વધતા સમાજે બંને કલાકારોનું મઢડા સોનબાઈ મંદિર ખાતે સમાધાન કરાવ્યું હતું। વિડીયોમાં બંનેએ ઉલ્લેખ પણ કર્યો હતો કે કાઠી અને ચારણો આદિકાળથી સાથે છે। બંને મનદુખ પણ પૂર્ણ કર્યાનું જાહેર કર્યું હતું, જેમાં દેવાયત ખવડે હવે પ્રહાર કરતા કહ્યું કે હવે માફી નહીં માગું, હવે માફી માગું તો હું ડાયરા છોડી દઈશ। દોસ્તો દેવાયત ખવડે પણ ગતરોજ સાંજે સોશિયલ મીડિયા પર એક પોતાનો વિડીયો શેર કર્યો હતો અને પોતાની માહિતી આપી હતી। બ્રિજરાજ દાન ગઢવી અને દેવાયત ખવડ એકબીજા સામે નામ લીધા વગર પ્રહાર કરતા હોય તેવા અનેક વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાંથી કેટલાક વિડીયો તમે પણ જોયા હશે। શું તમને આ માહિતી વિશે ખબર છે? જેમાં 1 જાન્યુઆરીના દિવસે બ્રિજરાજ દાન ગઢવીના ડાયરામાં દેવાયત ખવડનું નામ લીધા વગર એમને કહ્યું હતું કે સાગર હમણાં કહેતો હતો કે 2025થી હવે શાંતિ છે અને હવે વાંધો નહીં આવે, જેને દેવાયત ખવડ પર કટાક્ષ કરતા હોય એવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો જોઈ શકાય છે। કારણ કે દેવાયત ખવડે 2022માં કહ્યું હતું કે 2025થી એ પછીથી હું સિલેક્ટેડ ડાયરા જ કરીશ। આ એમનું નિવેદન છે, હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું છે। દેવાયત ખવડે ડાયરામાં ગઢવી પર પણ પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે 2022માં મેં નિવેદન આપ્યું હતું કે 2025માં હું સિલેક્ટેડ ડાયરા જ કરીશ। આ ઘા સહન નથી થતા યાર। કલાકાર તરીકે તમે મને પૈસા આપ્યા છે, તમે મને ડાયલોગ બાજી તો કરવા બોલાવ્યું નથી। સોનબાઈ માતાના મંદિરમાં સમાધાન થઈ ગયા પછી પણ બોલ્યા, એમને તો માના મલોજા રાખતા પણ ન આવડ્યું। આ ખાલી આ વાતો સોશિયલ મીડિયા પર દેવાયત ખવડની વાયરલ થઈ છે। ત્યારે દેવાયત ખવડ અને બ્રિજરાજ દાન ગઢવી વચ્ચેનો આ વિવાદ હાલ ખૂબ ઉગ્ર વેગ પકડી રહ્યો છે। કોમેન્ટ બોક્સના માધ્યમથી જણાવજો કે આખરે સાચી માહિતી શું છે। તમારી પાસે જો આનાથી વિશેષ માહિતી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં આપનો મત અને વિચારો કોમેન્ટ બોક્સમાં અવશ્ય શેર કરજો। દોસ્તો આ વિવાદ વધારે વેગવંતો બની રહ્યો છે। ત્યારે દેવાયત ખવડ અને બ્રિજરાજ દાન ગઢવી બંને કલાકારની દુનિયામાં ખૂબ સારું નામ ધરાવે છે। ત્યારે દેવાયત ખવડ તો પહેલા અનેક વખત વિવાદનો કારણ બન્યા છે, અનેક વખત ચર્ચાનો વિષય બન્યા છે। આખરે સ્ટેજ પર ચડીને આ બંને કલાકારો એકબીજાને વાક યુદ્ધ કરી રહ્યા છે અને આના વિડીયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ વાયરલ થયા છે। દોસ્તો આશા રાખીએ છીએ તમને આજનો અમારો વિડીયો ગમ્યો હશે। કલાકારોને લગતા યુદ્ધ હવે શાંત થાય તો સારું। આ વિડીયો વિશે તમારું શું કહેવું છે? મત આવકાર્ય છે। વિડીયોને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા। આ વિશેષ ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા હોય તો ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો, જેનાથી અમારા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ ઝડપથી મળતી રહે આપને સૌથી પહેલાં।